નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. શાકભાજી સહિતની ખાદ્યાન્ન ચીજો અને પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો. મે માસમાં હોલસેલ ફુગાવો 12.94%, ઓલ ટાઈમ હાઈ રિટેલ ફુગાવો વધીને 6.3%ની 6 માસની સર્વોચ્ચ સપાટીએ. એપ્રિલમાં રિટેલ ફુગાવો 4.23%, જ્યારે જથ્થાબંધ ફુગાવો 10.49% હતો. ફુગાવો વધવાને કારણે આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શક્યતા નહીવત. વિધાનસભામાં રજૂ કરાયેલા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમને કાયદાના સ્વરૂપમાં મંજૂરીની મહોર લાગી છે. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ 15મી જૂનથી આ કાયદાનો અમલ કરવા જાહેરાત કરી હતી. આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઈ કરાઈ છે કે માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલા લગ્ન ફેમિલી કોર્ટ અથવા ન્યાય ક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ કપટ, બળપૂર્વક અથવા તો લાલચ આપીને લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. કોરોનાના સંભવિત ત્રીજી વેવને આવતી અટકાવવી, તીવ્રતા ઇન્ટેન્સિટી ઘટાડવી અને સંભવિત આ ત્રીજી વેવમાં કેસો વધે તો સારવાર પ્રબંધનમાં પહોંચી વળવા આરોગ્ય તંત્રનું ક્ષમતા વધારવાનો બેવડો વ્યૂહ અપનાવવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નક્કી કર્યું છે. આ વ્યૂહના ભાગરૂપે જીએમડીસી ગ્રાઉન્ડ અને મહાત્મા મંદિરમાં ઊભી કરાયેલી હોસ્પિટલોની જેમ જરૂર જણાય ટેમ્પરરી ફિલ્ડ હોસ્પિટલોની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આગામી 3 મહિનામાં રાજ્યની 51 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ આરટીપીસીઆર ટેસ્ટિંગની સુવિધા ઊભી કરી દેવામાં આવશે. આ માટે ટાસ્ક ફોર્સ તજજ્ઞો, જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને સાથે રાખીને વિડીયો કોન્ફરન્સ કરીને સરકારી હોસ્પિટલોના તબીબો સાથે ગહન પરામર્શ કર્યો હતો. રોજ 1.25 લાખ લોકોના ટેસ્ટિંગ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જમીન ખરીદીમાં ટ્રસ્ટ દ્વારા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો જવાબ આપતા રામ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે બધી જ જમીન ખરીદી સંપૂર્ણપણે પારદર્શી છે અને વર્તમાન બજાર મૂલ્ય કરતાં ઓછા ભાવે ખરીદવામાં આવી છે. જે જમીનના વિવાદની વાત થઈ રહી છે તેનું વર્તમાન મૂલ્ય અંદાજે ₹20 કરોડ છે. વર્ષ 2011માં આ જમીનના માલિક કુસુમ પાઠક અને હરીશ પાઠકે તે સમયના બજાર મૂલ્યના હિસાબે ₹2 કરોડ સુલતાન અંસારી અને રવિ મોહન તિવારીની તરફેણમાં એગ્રીમેન્ટ ટુ સેલ કર્યા હતા. બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું કે આક્ષેપો રામને કાલ્પનિક ગણાવનારા તથા દરેક તબક્કે ભવ્ય મંદિર નિર્માણમાં અવરોધો ઊભા કરનારા લોકો કરી રહ્યા છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.